હવે આપ સાંભળશો વલસાડ જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક છે નવીન પટેલ. વલસાડમાં ચોમાસાની સિઝનમાં માફકસરનો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જિલ્લાની કુલ 70,000 હેક્ટર જમીનમાં ખેડૂતો ડાંગરની રોપણી કરવામાં જોતરાયા છે. આ ઉપરાંત અન્ય વિવિધ પાકોની વાવણીની કામગીરી પણ ચાલી રહી છે. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વરસાદને કારણે દમણગંગા સ્થિત મધુબન ડેમનું લેવલ 71.65 મીટર સુધી પહોંચ્યું છે. ડેમમાં 9,229 ક્યુસેક પાણીની આવક થતાં 3 દરવાજા 0.80 મીટર ખોલવામાં આવ્યા છે. હાલમાં દમણગંગા નદીમાં 9,733 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 47 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કપરાડામાં 64 ઇંચ, ધરમપુરમાં 51 ઇંચ, વાપીમાં 50 ઇંચ, ઉમરગામમાં 41 ઇંચથી વધુ, પારડીમાં 42 ઇંચ અને વલસાડમાં 36 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાજેતરમાં વડોદરા ખાતે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી લોકોની સુરક્ષા અને વાહન વ્યવહારની સુવિધા માટે વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ નદી, નાળાઓ અને ચેકડેમ ઉપર આવેલા નાના મોટા પુલનું તાત્કાલિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની એન્જિનિયરિંગ ટીમ દ્વારા પુલની સ્થિરતા, સપોર્ટિંગ સ્ટ્રક્ચર, જમીન ધોવાણ તથા પાણીની પસાર થતી જગ્યાના આધારે ફિઝિકલ ચકાસણી કરવામાં આવી હતી, જેના આધારે દરેક પુલ માટે વિશિષ્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં પુલની હાલની સ્થિતિ, જોખમવાળા પોઈન્ટ, તાત્કાલિક જરૂરી મરામત અને ભવિષ્યના જાળવણી કાર્યોનો સમાવેશ કરાયો છે. જ્યાં જોખમ જણાય ત્યાં તાત્કાલિક મરામત, પેચવર્ક, કોન્ક્રીટ, બેરિકેટિંગ અને ચેતવણી બોર્ડ લગાવવાનું કાર્ય હાથ ધરવામાં આવશે. રિપોર્ટના આધારે જરૂર જણાય તો આગામી સમયમાં પુનઃ મજબૂતીકરણ, સ્ટ્રક્ચરલ રિપેર અને ટેકનિકલ મોનિટરિંગની યોજના અમલમાં મુકાશે. અકસ્માત ટાળવા માટે વિભાગ દ્વારા જવાબદારીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત વલસાડ દ્વારા શહેરની BKM સાયન્સ કોલેજ ખાતે ફ્લેગશિપ યોજનાઓ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કેન્દ્ર સરકારની વિવિધ મુખ્ય યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. વર્કશોપ દરમિયાન સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મહિલા અને બાળ કલ્યાણ યોજના તેમજ માય ભારત યોજના જેવી મહત્વપૂર્ણ યોજના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ ખાનગી કંપનીના વૃક્ષારોપણના સંજીવની અભિયાન 2025ની શરૂઆત કરાવી હતી. સંજીવની અભિયાન 2024 હેઠળ ગત વર્ષે કંપની દ્વારા 1.25 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ વૃક્ષારોપણનું મહત્વ સમજાવતા કહ્યું કે તત્કાલીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરી એશિયાના સૌપ્રથમ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાતમાં શરૂ કરાવ્યું. આજે ગુજરાત સમગ્ર દેશમાં સોલાર અને પવન ઉર્જામાં પ્રથમ ક્રમ ધરાવે છે. સમગ્ર દેશ જ્યારે ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ જઈ રહ્યો છે ત્યારે તેમાં સંજીવની અભિયાન મહત્વનું યોગદાન પ્રદાન કરે છે. વલસાડના દાણા બજાર સ્થિત ભગવાન શ્રી જગન્નાથ મંદિરેથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. પૂજા અર્ચના અને આરતી બાદ ભવ્ય રથ પર સવાર થઈ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા. હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન આતંકી હુમલામાં શહીદ થયેલાઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે વલસાડ શહેરમાં છેલ્લા 30 વર્ષથી આ રથયાત્રા નીકળે છે. વલસાડ શહેર ઉપરાંત પારડી અને વાપી એમ 3 તાલુકામાંથી રથયાત્રા યોજાઈ હતી. આ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા પોલીસે રથયાત્રા દરમિયાન સમગ્ર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અંડર-19 ટીમના ખેલાડી હેનિલ પટેલ ભારતીય ટીમમાં પસંદગી પામતા તેને શુભેચ્છા પાઠવા BDCAના માનદ મંત્રી જનકભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ શુભેચ્છા કાર્યક્રમ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સાદગીપૂર્વક યોજવામાં આવ્યો હતો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વલસાડ જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક હતા નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.